શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાલામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળશું પુત્રદા એકાદશી ક્યારે છે, તેનું મહત્ત્વ, પૂજા વિધિ અને મહિમા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ. करारविंदे पदारविंदे मुखारविंदे विनिवेशंतम वटस्य पटस्य पुटेशयान बाल मुकुंद मतसा स्मरामि. श्री कृष्ण गोविंद हरे मोरारे हे नाथ नारायण वासुदेव जीवे पिबस्वा मृतमेद देव गोविंद दामोदर माधवेती. અત્યારે પોષ મહિનો ચાલી રહ્યો છે. પોષ મહિનાના શુક્લ પક્ષમાં આવનારી એકાદશીને પુત્રદા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્ત્વ હોય છે. દર મહિનામાં 2 વખત એકાદશી આવે છે, એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં. વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. એકાદશીનો પાવન દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસે વિધિસર ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિની તમામ મનોકામના પૂરી થઈ જાય છે. પુત્રદા એકાદશીનું શુભ મુહૂર્ત તારીખ 20 જાન્યુઆરી 2024ના સાંજે 7:26 એ પુત્રદા એકાદશીની તિથિ પ્રારંભ થશે, જે તારીખ 21 જાન્યુઆરી 2024ના સાંજે 7:26 સમાપ્ત થશે. ઉદય તિથિને ધ્યાનમાં રાખીને પુત્રદા એકાદશીનું વ્રત 21 જાન્યુઆરી 2024ના રવિવારના રોજ રાખવામાં આવશે. પુત્રદા એકાદશી પારણાનું મુહૂર્ત તારીખ 20 જાન્યુઆરી 2024ના સવારે 7:14 થી 9:21 સુધી પારણાનો શુભ સમય રહેશે. પુત્રદા એકાદશી વ્રતની પૂજા પદ્ધતિ અને નિયમો. પુત્રદા એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને ગંગાજળનો છંટકાવ કરીને આખા ઘરને પવિત્ર કરો. આ પછી ભગવાન વિષ્ણુને પંચામૃત ગંગાજળથી અભિષેક કરો. તેમને પીળા વસ્ત્રો પહેરાવો અને પૂજા સામગ્રી જેમ કે હળદર, કુમકુમ, ચંદન, અત્તર વગેરે ચડાવવો. ભોગમાં કંઈક મીઠી વસ્તુ આપો અને તેમાં તુલસીનો પાન રાખો. આ પછી શ્રી વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાની મૂર્તિને લાલ અથવા પીળા કપડાને પહેરાવી તેનું સ્થાપન કરો. આ પછી શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિ વિધાન અનુસાર પૂજા કરો. એકાદશીના દિવસે આખી રાત જાગરણ કરીને ભગવાનના ભજન કીર્તન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. પૂજા કરતી વખતે કોઈપણ પ્રકારની ભૂલ માટે ભગવાનની માફી માંગવી જોઈએ. બીજા દિવસે સવારે પહેલાંની જેમ જ ભગવાન વિષ્ણુની પૂજા કરો અને બ્રાહ્મણોને ભોજન અને દક્ષિણા અર્પણ કરો. પહેલાં બધાને પ્રસાદ વહેંચો અને પછી જ ભોજન લો. આ દિવસે ઉપવાસ રાખવાનો પણ ફાયદો છે. તે દિવસે અનાજનું સેવન ન કરો, કારણ કે એવું માનવામાં આવે છે કે એકાદશી વ્રત શરૂ કર્યા પછી પેટમાં ખોરાકનો કોઈ અવશેષ ન હોવો જોઈએ. પુત્રદા એકાદશીનું મહત્ત્વ. માન્યતા અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી નિસંતાન લોકોને સંતાન પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આ વ્રત બાળકોના જીવનમાંથી તમામ પરેશાનીઓ દૂર કરવા અને તેમના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે. આ દિવસે શ્રી હરિની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ આશીર્વાદ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. પુત્રદા એકાદશી. યુધિષ્ઠિર બોલ્યા, હે કૃપાનિધિ, પોષ મહિનાની શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે? એનું નામ શું છે? એનો મહિમા મને વિસ્તારથી કહી સંભળાવો. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, પોષ મહિનામાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ પુત્રદા એકાદશી છે. આ દિવસે શ્રી હરિનું નામ મંત્રો દ્વારા પૂજન કરવું. ધૂપ દીપ કરીને
ફૂલોનો હાર ચડાવવો, આ બધા પાપોને હરનારી ઉત્તમ એકાદશી ગણાય છે. આ દિવસે ઉપવાસ કરીને શ્રીહરિનું પૂજન કરવાથી હજારો યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે અને જાણે અજાણે કરેલા પાપો ધોવાઈ જાય છે. સચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકમાં એના કરતાં મોટી બીજી કોઈ તિથિ નથી. બધી જ કામનાઓ અને તિથિઓનો દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિષ્ઠતા છે. હવે એનો મહિમા કઈ સંભળાવો. હે રાજન, પૂર્વકાળની આ વાત છે. ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા. તેમની રાણીનું નામ ચંપાવતી હતું. લગ્ન કર્યાને ઘણાય વર્ષો વીતી ગયા, પણ રાણીને પુત્ર થયો નહીં. આથી રાજા રાણી હંમેશા ચિંતા અને શોકમાં ડૂબ્યા રહેતા હતા. રાજાના પિતૃઓ પણ એમના હાથનું જળ પીતા નહીં. એક દિવસ રાજા ઘોડા પર બેસીને ઘોર જંગલમાં ચાલ્યા ગયા. પ્રધાન કે મંત્રીઓને કોઈને ખબર ન હતી કે રાજા ક્યાં ગયા છે. મૃગ અને પક્ષીઓવાળા એ સુંદર જંગલમાં રાજા આમથી તેમ ભટકવા લાગ્યા. માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો વળી ક્યાંકથી ઘુવડોની છીછિયારી પણ સંભળાતી હતી. આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા. એવામાં બપોર થઈ ગઈ. રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી. આથી રાજા પાણીની તપાસમાં રખડવા લાગ્યો. રાજાના પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. એની નજીકમાં ઘણાય મુનિઓના સુંદર આશ્રમો પણ હતા. ભાગ્યશાળી રાજાએ આશાભરી નજરે આશ્રમ તરફ જોયું. એ સમયે લાભ થવાના શુકનો થવા લાગ્યા. રાજાનો જમણો હાથ અને જમણી આંખ ફરકવા લાગી. આ સંકેતો ઉત્તમ ફળની આગાહી કરી રહ્યા હતા. સરોવરની પાળે કેટલાક ઋષિમુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા. એમને જોઈને રાજાને ઘણો જ આનંદ થયો. રાજા મુનિઓ પાસે આવીને વંદન કરવા લાગ્યા. આ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. અંતે મુનિઓ રાજા પર પ્રસન્ન થયા અને બોલ્યા, હે રાજન, અમે તમારા પર પ્રસન્ન થયા છીએ. હે મુનિશ્રેષ્ઠ, આપ કોણ છો? અહીં શા માટે એકત્રિત થયા છો? અને તમે શાની પૂજા વિધિ કરી રહ્યા છો? આ બધું મને જણાવવાની કૃપા કરો. હે રાજન, અમે તપસ્વીઓ છીએ. સામે અમારા આશ્રમો છે. અમે અહીં સ્નાન કરવા માટે આવ્યા છીએ. આજનો દિવસ પુત્રદા એકાદશીનો હોવાથી ઉત્તમ છે. આ દિવસે વ્રતનું પૂજન કરવાથી પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. હે મહામુનિઓ, આપ સર્વે ખરેખર મારા પર પ્રસન્ન થયા હો તો મને મારા રાજ્યનો વારસદાર આપો. મુનિઓ બોલ્યા, હે રાજન, આજે પુત્રદા એકાદશી છે, તો તમે શ્રદ્ધા ભક્તિથી તેનું વ્રત કરો. તમારા ઘેર સુંદર પુત્ર રત્ન પ્રાપ્ત થશે. હે યુધિષ્ઠિર, મુનિઓના કહેવા પ્રમાણે એ રાજાએ પુત્રદા એકાદશીનું પૂરી શ્રદ્ધા ભક્તિ સાથે વ્રત કર્યું. પછી રાજા પોતાના મહેલે પાછા આવ્યા. ત્યારબાદ થોડા જ સમયમાં રાણીને ગર્ભ રહ્યો અને પૂરા સમયે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. જે મનુષ્ય એકાગ્રચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આ મહાત્મ્યને વાંચવાથી કે સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું ફળ મળે છે. ઓમ નમો નારાયણાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.